બજારનું કામ પૂર્ણ કરી ઘર તરફ જતી મહિલાને વિશ્વાસમાં લઈ અજાણ્યા 3 ઇસમોએ કાળા કલરના કવરમાં પૈસા હોવાનો વિશ્વાસ બતાવી સોનાની બુટ્ટી સહિત દોરાની લૂંટને અંજામ આપતા સમગ્ર પંથકમાં ચકચાર મચી। મુખ્ય બજારમાં ધોળા દિવસે 3 ઇસમોએ મહિલા સાથે લૂંટ ચલાવી પલાયન થતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી એક આરોપીને દબોચી લઈ અન્ય 2 આરોપીઓને ઝડપી લેવા ચક્ર ગતિમાન કર્યા છે। સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ભર બપોરે મુખ્ય બજારમાં 3 ઇસમોએ મહિલાને વિશ્વાસમાં લઈ સોનાના દાગીનાની લૂંટને અંજામ આપ્યો। શહેરમાં પોલીસ ચોકીથી 100 મીટરના અંતરે અજાણ્યા શખ્સોએ કાળા કલરના કાગળના કવરમાં પૈસા હોવાનો વિશ્વાસ અપાવી ભર બજારમાં મહિલાએ પહેરેલ સોનાની બુટ્ટી સહિત દોરાની લૂંટને અંજામ આપી પલાયન થયા। મહિલાએ વડાલી પોલીસ મથકે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી સર્વેલન્સ સહિતની ટીમો તપાસમાં લગાવી શહેરના મુખ્ય બજારમાં ધોળા દિવસે લૂંટ કરનાર અજાણ્યા શખ્સોને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો। જોકે પોલીસે સીસીટીવી કેમેરા સહિતની તપાસ હાથ ધરી 3 પૈકી એક આરોપીને ઝડપી લઈ મુદ્દામાલ રિકવર કરી લૂંટના ગુનાનો ભેદ ઉકેલાવશે તેમજ અન્ય 2 ઇસમોને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી। જોકે બજારના મુખ્ય માર્ગ પર ધોળા દિવસે વિશ્વાસમાં લઈ સોનાના દાગીનાની લૂંટ થતા સમગ્ર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ સહિત સુરક્ષા સલામતી સાથે પણ સવાલો ઉદ્ભવી રહ્યા છે। સાથોસાથ પોલીસ મથકથી 200 મીટરની અંતરે મહિલાઓ સહિત સ્થાનિકો સુરક્ષિત ન હોવાની હાલ વચ્ચે લોકોમાં પોલીસ તંત્ર સહિત કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। ગઈ 9 તારીખે કોકિલાબેન સગર 12 વાગ્યાના અરસામાં રેપડી માતાજીના મંદિર વડાલી ટાઉન ખાતેથી પસાર થતા હતા। એ દરમિયાન 2 ઇસમો આવીને તેમને વાતોમાં લાવીને એમને પૈસાની લાલચ આપેલી હતી અને કાળા કપડાં જેવું કોઈ પદાર્થ આપી એમને વાતોમાં ઉલઝાવીને એમની પાસેથી એમના કાનમાં રહેલી બુટ્ટી છેતરપિંડીથી કાઢી લીધેલી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયેલા હતા। એ અંગેની ફરિયાદ કોકિલાબેને વડાલી પોલીસ સ્ટેશનમાં આપતા અમારા ઈડર પોલીસ સ્ટેશનના સ્ટાફ જ્યારે પેટ્રોલિંગમાં હતો ત્યારે એક ઇસમ શંકાસ્પદ પ્રવૃત્તિ કરતો જણાતો હતો અને એને ચેક કરતાં એની પાસેથી આ જે ગુનામાં ગયેલો મુદ્દામાલ છે એ મળી આવેલો હતો અને તેની પછી વિગતવારની પૂછપરછ કરતાં એનું નામ ગૌતમ નાથુભાઈ સલાટ છે અને એ મૂળ બાયડનો રહેવાસી છે અને અહીંયા ગંભીરપુરા ખાતે રહે છે। એના સિવાય અન્ય 2 ઇસમો રાહુલ બીજલ સલાટ અને રોહિત બીજલ સલાટ એ મૂળ થરાદના રહેવાસી છે। એ પણ આ જે ગુનો છે એમાં સંડોવાયેલા છે, જે હાલ પકડવાના બાકી છે। એ અંગેની તપાસ હાલ ચાલી રહી છે। વિવિધ પોલીસ સ્ટેશન પાસેથી એની માહિતી માંગવામાં આવી રહેલ છે કે આ કોઈ ગુનામાં અન્ય આ પ્રકારના કોઈ ગુનાના સંડોવાયેલ છે કે કેમ, અને અન્ય જે 2 આરોપી છે એને પણ ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના માધ્યમથી પકડવાની તજવીજ હાથમાં ચાલુ છે। સમગ્ર જોડીને કઈ રીતે અંજામ આપવામાં આવે? એમાં આ લોકો એ જે ફરિયાદી બેન છે એમની પાસે આવીને એમને પૈસાની લાલચ આપેલી હતી, એમને કાળા રૂમાલ જેવું કપડું આપેલું હતું અને હિપ્નોટાઇઝ જેવી પરિસ્થિતિમાં એ બેનને લાવીને એમની પાસેથી આ બુટ્ટી જે એમણે કાનમાં પહેરેલી હતી સોનાની એ કઢાવી લીધી હતી। રિમાન્ડ સહિતની માંગણી કરવામાં આવશે કે પોલીસ દ્વારા? હા, હાલ વડાલી પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે અને કોર્ટમાં આરોપીને રજૂ કરીને જરૂર જણાય રિમાન્ડ માંગવામાં આવશે।